આજની ધર્મકથા. પ્રણામ. દીપક પૂજા. તિર્યંચ ગતિના આયુષ્યના જે સ્થાનો છે તે સ્થાનોને નિવારવા માટેની દીપક પૂજા. તિર્યંચ ગતિ તો જ પ્રાપ્ત થાય જો જીવ અજ્ઞાનની અંદરમાં કેટલાક કાર્યો કરે. એ અજ્ઞાન જેમ જેમ દૂર થતું જાય તેમ તેમ તિર્યંચ ગતિમાં જવાના ચાન્સીસ, તિર્યંચ ગતિમાં જવાની તકો જીવની ઘટતી જાય. અજ્ઞાન દૂર કર્યા સિવાયનો બીજો કોઈ વિકલ્પ તિર્યંચ ગતિમાં જવા માટેનો નથી. તિર્યંચથી બચવું છે, અજ્ઞાન દૂર કરો. અને કેટલાક જે સ્થાનો અહીંયા બતાવ્યા પૂજ્ય વીર વિજયજી મહારાજે, એ આપણે જોઈએ છીએ. ગઈકાલના જ કારણોથી થોડા આગળ વધીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે કયા કયા સ્થાનો છે. તેમાં છેલ્લે આપણે જોયું વસ્તુ ઉત્તમ હીન જાતિશું, ભેળવીને હો વેચે નાદાન, માયા કપટ કુડ શાખીઓ, કરે ચોરી હો નિત્ય આર્ત ધ્યાન. નિત્ય આર્ત ધ્યાન કરે તે તિર્યંચમાં જાય. થઈ ગિરોડી સાધવી, શેઠ સુંદર હો નંદન મણિયાર, અવિવેકે પરભવ લહે, ગોહ જાતિ હો દેડક અવતાર. આપણે દ્રષ્ટાંતોમાં જોયું છે, કથાનકો જે જોયા એમાં કે સાધ્વીજી ભગવંત ગરુડીનો અવતાર પામે છે. પેલો નંદન મણિયાર એ દેડકાનો અવતાર પામે છે. આ તિર્યંચના ભવો કેમ મળ્યા? કારણ કે પોતે ગાફેલ રહ્યા, આર્ત ધ્યાનમાં રહ્યા. કોકને સામાન્ય રીતે ઉપકરણનો મોહ રહ્યો અને કોકને પોતે બનાવેલી વાવડીનો મોહ રહ્યો, પણ બધાના કારણે થયો આર્ત ધ્યાનનો ભાગ. સામેથી અણસણ સ્વીકાર્યું નંદન મણિયારે, આપણે કથા જોઈ છે. પણ પછી એમ થયું કે ભગવાને પાણીવાળી વસ્તુઓમાં કેમ આટલું રાખ્યું હશે? આર્ત ધ્યાન એટલે શું? આર્ત ધ્યાન એટલે જે વસ્તુ નથી મળી એની માટેનો તલસાટ, એની માટેનો કકળાટ, માનસિક કકળાટ. આપણા જીવનમાં અત્યારે હાઈએસ્ટ કદાચ આ છે. જેટલા સમાચારો જોઈએ છે, જેટલું ટીવી, મોબાઈલ વગેરેથી લોકોની જાણકારી મેળવીએ છીએ, એટલું આપણું આર્ત ધ્યાન વધતું જાય છે. કોકને ત્યાં છે, મારે ત્યાં નથી, તો એ ઈષ્ટ વસ્તુનો વિયોગ, એનું અર્થ ધ્યાન છે. કોકને ત્યાં નથી ને મારી પાસે છે, એનો પણ અર્થ ધ્યાન છે. જેટલી જીવ જાણકારી મેળવતો રહેશે અકારણ, એટલું એનું અર્થ ધ્યાન વધતું રહેશે. આ થંબ રૂલ છે. તમે જુઓ, લોકો જંગલમાં રહેતા હતા, સંતો વગેરે, આનંદગંજી મહારાજા અને આવા તો કેટલા બધા સંતો. કેમ આવું કરતા હતા? એને જ સંન્યાસ ગણતા હતા એ લોકો, કે ખરો સંન્યાસ જ એ છે કે જેમાં લોક જગતથી તમે દૂર થઈ જાઓ, એનાથી છેડો ફાડી નાખો. જેટલું લોકની વચ્ચે રહીએ એટલા આર્ત ધ્યાન વધારે. માણસ દીક્ષા જેટલી લેતો હતો કે સાહેબ મને દીક્ષા આપો, હું વ્યવહારમાં રહું છું, વ્યવહારની અંદરમાં મારાથી આર્ત ધ્યાન થઈ જશે અથવા મારા કારણે કોઈને થઈ જશે, એના કરતાં મને દીક્ષા આપી દો. આ બધી મુખ્ય વાતો હતી. દીક્ષા જીવન એટલે લોચ ફાવી જાય, વિહાર ફાવી જાય એટલે આપણે દીક્ષાને પાત્ર થઈ ગયા. આ બહુ સામાન્ય સ્તરની વાતો છે. મારા કારણે કોઈને આર્ત ધ્યાન ન થાય, મને કોઈના કારણે આર્ત ધ્યાન ન થાય એનો ભય, મને તિર્યંચ નરકમાં ન જવું પડે એનો વૈરાગ્ય એવો, આ બધા દીક્ષા જીવનના પાત્રતાના કારણો હતા. તો આ મુખ્ય કાર્ય આર્ત ધ્યાન ન કરવું. તે કૂડ કલંક ચડાવતા નીલ કપોત હો લીશ્યા પરિણામ, શ્રી શુભવીર નિંદકી તી આયુ હો બાંધે એને ઠામ. કોઈના પર જુઠ્ઠું કલંક ચડાવવાથી તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાય. નીલ લેશ્યા, કાપોત લેશ્યાના પરિણામોની અંદરમાં પણ વર્તવાથી
તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાય. વર્ધમાન સ્વામી ભગવાનની નિંદા જેણે જેણે કરી હતી એવા મનુષ્યોએ પણ તિર્યંચનું આયુષ્ય બાંધ્યું છે. અહીંયા ઉપમેય દ્વારા એવું કહેવા માંગે છે કે ફક્ત વર્ધમાન સ્વામી ભગવાનની નિંદા કરનાર એ તિર્યંચનું આયુષ્ય બાંધે એવું નહીં, કોઈ પણ જીવની નિંદા કરનાર એ અંતે તિર્યંચનું આયુષ્ય બાંધે છે. નિંદાથી અટકવું, જુઠ્ઠું કલંક લોકોને ઉપર ચડાવવાથી અટકવું, આણે જ કર્યું હશે, આવો જ છે, આને પણ કલંકના પ્રકાર કીધા છે. કોઈની પીઠ પાછળ કંઈ પણ નબળું બોલવું એ નિંદા છે. અને સંપૂર્ણ રીતે કન્વિન્સિંગ રીતે જ્યાં સુધી આપણે ખાતરી નથી ત્યાં સુધી કોઈની ઉપર કોઈ પણ એક વાક્ય વિચારવું એ કલંક છે. અને આ બંને તિર્યંચ ગતિના કારણો છે. દીપક પૂજા શેની માટે કરવાની છે? ભગવાન મારામાંથી નિંદા નામનો દોષ જાય, ભગવાન મારામાંથી કોઈની ઉપર પણ ગમે તેવા કલંક ચડાવવાની વૃત્તિનો દોષ એ દૂર થાય. ભગવાન હું અન્યાય કરવાનો, વ્યવસાયની અંદરમાં અન્યાય કરવાનો દોષ મારો જે છે એ દૂર થાય, એટલા માટે દીપક પૂજા કરું છું. ભગવાન મને માયા અને કપટ કરવાની બહુ જ આદત છે, એ દૂર થાય એટલા માટે દીપક પૂજા કરું છું. ભગવાન મને કોઈ પણ પ્રકારે કોઈ પણ પરિસ્થિતિમાં આર્ત ધ્યાન કરવું બહુ જ સહજ થઈ જાય છે, ન હોય ત્યાંથી ઊભું કરું છું હું આર્ત ધ્યાન, એની માટે દીપક પૂજા છે. આ બધા તિર્યંચના આયુષ્યના કારણો એ મારા જીવનમાં જ્યારે પ્રચુર પ્રમાણમાં છે એવા સમયે મને તિર્યંચનું આયુષ્ય નથી જોઈતું, એટલે હું દીપક પૂજા કરું છું. આ બધી વાતો જ્યાં સુધી આપણે નહીં સમજીએ ને ત્યાં સુધી આ પૂજાઓના ફળ નહીં મળે. આપણને એવું લાગે છે કે આપણે આવું વિચારીએ કે ન વિચારીએ, દીપક પૂજા તો કરી લીધી છે તો આપણને હવે તિર્યંચનું આયુષ્ય નહીં બંધાય. આવું શક્ય નથી. જે વસ્તુનો આશય જ નથી એ વસ્તુની પ્રાપ્તિ શક્ય જ નથી. ભીતરની દુનિયા છે ને એવી છે કે જેમાં તમારા આશય ઉપર આખું જગત ચાલે છે, અને બાહ્ય દુનિયા એવી છે કે જેમાં તમારી પ્રવૃત્તિ ઉપર દુનિયા ચાલે છે. આ બહુ બેઝિક અને મોટો ફરક છે. અહીંયા તમે કોઈનું ખૂન કર્યું તો અહીંયા તમને સજા થવાની જ, કારણ કે પ્રવૃત્તિ ઉપર આધાર ચાલે છે બાહ્ય જગતનો. ભીતરીય જગતની અંદરમાં તમે ખૂન કર્યું હતું તો કયા આશયથી કર્યું હતું, કેમ કર્યું હતું, એના આધાર ઉપર કર્મબંધ ચાલે છે. બંને ક્ષેત્રો અલગ છે. એટલે દીપક પૂજા જે છે એ આપણા આશય અને આપણી પ્રવૃત્તિ બંનેમાંથી તિર્યંચ ગતિના કારણો દૂર થાય એ માટે છે. આ પૂજા આશય ઊભી કર્યા વિના જેમ જેમ કરીએ છીએ તેમ તેમ આપણે મળેલું પુણ્ય એ ગુમાવીએ છીએ અને નવું કંઈ જ પ્રાપ્ત નથી કરતા. આ બે નુકસાન આપણે કરીએ છીએ. છેલ્લે કાવ્યની અંદરમાં પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે, ત્રિભુવનના ઈશ્વર શ્રી જિનેશ્વરના ચૈત્યમાં દીપ શિખાનું સ્થાપન કરવું તે સુંદર પૂજા છે. શું કરે છે? તો કે દેહનું તેજ વધારે છે, આપણા અંધકારને મિટાવે છે, અને જગતની અંદરમાં અભ્યંતર મંગલનું કારણ પણ દીપક છે. કોઈ વ્યક્તિ આવતું હતું ઘરમાં, આપણે દીપક પ્રગટાવતા હતા, ઉત્તમ તત્વોની આપણે આરતી કરતા હતા. નાના હતા ને ત્યારે આવું કેટલીક વાર થતું હતું કે એક્ઝામ આપવા જવાનું હોય તો મમ્મી આરતી કરે. આપણી આરતી ઉતારે એવું નહીં, પણ એ દીપક પ્રગટાવે. કેમ? તો કે આ મંગળ છે, આ શુભ પ્રતીક છે કે તમારામાં જ્ઞાનનો દીપક એ ખરા સમયે પ્રગટ થાય. આવા બધા આયામો આપણે સાવ વિસારીને આગળ જીવીએ છીએ. એક મિકેનાઇઝ્ડ જીવનમાં આવી ગયા. જે પદ્ધતિઓમાં ઉર્જાઓનું મહત્ત્વ હતું, જે પદ્ધતિઓમાં લાગણીઓનું મહત્ત્વ હતું, એ બધી પદ્ધતિઓ એ નેવે મૂકી અને ફક્ત ને ફક્ત દેખાડાના જીવનની અંદરમાં આપણે બધા જીવીએ છીએ. મોડર્નાઇઝ્ડ જીવન, વેસ્ટર્નાઇઝ્ડ જીવન, આ બધા તૂતની અંદરમાં જીવન જ ભૂલાઈ ગયું.
દીપકની સૌથી મુખ્ય વાત આ છે કે દેહની કાંતિ તો વધારે જ છે, એ અજ્ઞાનનો અંધકાર મટાવે છે. આગળ ગાથામાં કહે છે, શુદ્ધ અને પવિત્ર મનમાં પ્રગટેલા આત્મજ્ઞાનમાં ઉજ્જવળ દીવાઓ વડે પાપના પતંગિયાઓને જળ મૂળથી બાળી નાખીને જેઓએ પોતાનું નિર્મળ પદ મેળવી લીધું છે એવા સહજ સિદ્ધ પ્રભુને હું પૂછું છું. સિદ્ધ ભગવંત પણ કેવા, એનું વર્ણન દરેક વખતે અલગ અલગ આવે. આટલા બધા સિદ્ધ ભગવંતોના લક્ષણોથી પરિકર્મિત થયેલી બુદ્ધિ વડે સિદ્ધ ભગવંતોની પૂજા કરવાની છે. સિદ્ધ ગણો કે અર્યંત ગણો, આપણી પાસે કોઈ લક્ષણોનો સભાન અવસ્થા જ નથી. ન પૂજા કરતી વખતે આવો કોઈ ભાવ છે, ન પૂજા કર્યા પછી કોઈ આવો અહોભાવ ઊભો થાય છે. બહુ મુશ્કેલ છે. છેલ્લે ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય. અને શું કહે છે દીપક પૂજાનો આશય? તિર્યગ આયુર્બંધ સ્થાન નિવારણાય શ્રીમતે વીર જનેન્દ્રાય દીપમ્યજા મહેસ્વાહા. તિર્યગ આયુ બંધ સ્થાન નિવારણાય. તિર્યંચના આયુષ્યનો બંધ થાય એવા સ્થાનોના નિવારણ માટે ભગવાન હું તમારી દીપક પૂજા કરું છું. પાંચમી દીપક પૂજા થઈ તિર્યંચ ગતિના આયુષ્યની. એની પછીથી અક્ષત પૂજા શરૂ થાય છે. અક્ષત પૂજા કીજીએ અક્ષય પદ દાતાર, પશુઆ રૂપ નિવારીને નિજ રૂપે કરનાર. અક્ષત પૂજાની અંદરમાં પણ આ જ વાતો. અંદરની પશુતા કાઢવા માટે અક્ષત પૂજા છે. તિર્યંચ ગતિના સ્થાનો એ બહારની બધી વાતો હતી. હવે તો કે મારી અંદરની જે પશુતા છે ભગવાન, એ અંદરની પશુતા કાઢવા માટે હું તમારી અક્ષત પૂજા કરું છું. કેવી રીતે વાત કરે છે જુઓ, પહેલી જ લાઈન કેટલી સરસ. તુમ અમ પહેલે એકઠા મનમોહન મેરે, મળ્યા વાર અનંતના મનમોહન મેરે. શીઘ્રપણે કેમ સાહિબા મનમોહન મેરે, આપ હુવા ભગવંત મનમોહન મેરે. તમે ને હું અનંતી અનંત વાર મળ્યા. કેટલીય વાર કેટલા કેટલા સ્વરૂપોમાં આપણે બંને ભેગા થયા, અને તેમ છતાં ભગવાન તમે શીઘ્રપણે મોક્ષે વયા ગયા અને મને અહીંયા રહેવા દીધો. આવું કેમ કર્યું તમે? આવો પ્રશ્ન અક્ષત પૂજા કરતાં કરતાં એની ઢાળકમાં સૌથી પહેલાં કરે છે. થયો આવો પ્રશ્ન? કોઈક સ્તવન ગાઈ લીધું હોય એમ વાત નથી. કોઈકના ઓછીના શબ્દો પણ છે ને આપણે ત્યાં એટલા માટે જ બોલવાના છે કે ધીરે ધીરે પોતિકા ભાવ તરફ લઈ જાય. જીવન આખું ઉછીના શબ્દો ઉપર જીવવાની વાત નથી આપણે ત્યાં. આવી પરાધીનતા પરમાત્માના શાસનમાં નથી. આ સ્વાધીન બનવાનો ધર્મ છે. આપણે જિંદગી આખી સ્તવનો ગાશું અને એવું વિચારશું કે બહુ સરસ ભાવ આવ્યા, સારી વસ્તુ છે, પણ મારો સ્વાધીન ભાવ ક્યાં છે? મારો પોતાનો પોતિકો ભાવ એ તો શોધવું જ રહ્યું. પરાવલંબન ત્યાં જ સુધી કામનું છે જ્યાં સુધી આપણને આપણા સ્વાવલંબન તરફ લઈ જાય. પરાવલંબન એ આપણી આદત બની જાય એ લોકોત્તર ધર્મમાં ન ચાલે. અહીંયા તો છેક એ હદ સુધી કહે છે કે તું મારા શરણે આવ, એ પણ પરાવલંબન. તું મારા શરણે આવ અને મારી જેવો બની જા પુરુષાર્થ કરીને, એ સ્વાવલંબન, એ જૈન મત. તો અહીંયા કહે છે કે ભગવાન તમે ને હું આટલી બધી વાર ભેગા થયા અને તમે બહુ જલ્દીથી આપ હો આ ભગવંત પરમાત્મા પદને પ્રાપ્ત કરી લીધું. મેં શું કર્યું? હું ક્યાં અટક્યો? એનું હવે રિયલાઇઝેશન સ્ટાર્ટ કરે છે. આળસુ મંદ પરાધીને મન મોહન મેરે, અંતર પડ્યો જાય મન મોહન મેરે. એકલડામે આચર્યા મન મોહન મેરે, તેરીય ગતિના આય મન મોહન મેરે. એકેન્દ્રિયમાં અહીં રહ્યો 22 વર્ષ હજાર મન મોહન મેરે, ક્ષુલ્લક ભવ 70 કર્યા શ્વાસોશ્વાસ મોજાર મન મોહન મેરે.
કેમ હું તમારા અને મારાની વચ્ચે આટલું અંતર પડી ગયું? સાથે હતા અને છતાં અત્યારે આવું કે તમે ત્યાં ને હું અહીંયા? કેમ? કારણ કે મેં એકલાએ જ એવા કાર્યો કર્યા કે જેના કારણે તિર્યંશનું આયુષ્ય બંધાય. શું એવું થયું? કઈ રીતે એવું કર્યું? તો કે જો પહેલાં હું એકેન્દ્રિય યોનિમાં ગયો, પૃથ્વીકાયની અપેક્ષાએ, ત્યાં 22,000 વર્ષ પડ્યો રહ્યો. એક શ્વાસમાં 17 ક્ષુલ્લક ભાવો કર્યા હતા. એ પછીથી 2 ઇન્દ્રિય ગુરુ આયુથી જીવે વરસ તે 12, 49 વાસરા, તે ઇન્દ્રિય અવતાર. બધાના આયુષ્ય કે છે ઉત્કૃષ્ટથી. પૃથ્વીકાયનું આપણને મેં કીધું કે 22,000 વર્ષનું ત્યાં. હવે 2 ઇન્દ્રિય ત્યાં ઉત્કૃષ્ટથી 12 વર્ષ એક ભાવમાં જીવ્યો. એ પછી તે ઇન્દ્રિય ત્યાં 49 દિવસ રહ્યો એક ભાવમાં. આવા તો અસંખ્ય ભાવો કર્યા. 6 માસી ચૌરિન્દ્રિયા, પલ્ય પલ્લમ પણંદી 3, બંધ કયો સાસ્વાદને ઉદય પંચમલીન. અને ચૌરિન્દ્રિયમાં એક ભવે ઉત્કૃષ્ટથી 6 માસનું આયુષ્ય પાડ્યું. પંચેન્દ્રિય તિર્યંક થયો, ત્યાં તો ઉત્કૃષ્ટમાં 3 પલ્યોપમનું આયુષ્ય જીવ્યું. આ બધા ઉત્કૃષ્ટ આયુષ્ય, આ બધી ગતિના, જેને તિર્યંચ કીધી છે એ બધી ગતિઓ, ચૌરિન્દ્રિય સુધીની બધી ગતિઓ, વિકલેન્દ્રિય, આ બધી એ તિર્યંચ ગતિનું આયુષ્ય. તિર્યંચ પંચેન્દ્રિય પણ તિર્યંચ ગતિનું આયુષ્ય. પંચેન્દ્રિય મનુષ્ય થઈએ ત્યારે સંઘની પંચેન્દ્રિય મનુષ્યપણામાં થયા. હવે આગળ કહીને તિર્યંચ ગતિનું આયુષ્ય ક્યારે બંધાય? તો કે બીજા સાસ્વાદન ગુણસ્થાનક સુધી તિર્યંચનું આયુષ્ય થાય અને એનો ઉદય 5મા ગુણસ્થાનક સુધી હોય. એટલે જેવું જીવ સમ્યક દર્શન પામે છે એના તિર્યંચ ગતિમાં જવાના ચાન્સીસ બહુ જ મિનિમમ થઈ જાય છે. એ ક્યાં સુધી તિર્યંચનું આયુષ્ય બાંધી શકે? તો કે બીજા મિથ્યાત્વના સાસ્વાદનના ગુણસ્થાનક હોય ત્યાં સુધી છે. સાસ્વાદન ગુણસ્થાનક એટલે કેવું? બહુ સહજપણે એની વાત મૂકી કે માણસ ઉલટી કરી લે, એ તેમ છતાં મોઢામાં ઉલટીનો જે કેટલોક સ્વાદ રહે છે ને એને સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય. એટલે પહેલા ગુણસ્થાનક એ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ દૂર થઈ ગયું, પણ તેમ છતાં મિથ્યાત્વનો કેટલોક સ્વાદ રહી જાય છે. એ સ્વાદમાં પણ તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાય છે બીજા ગુણસ્થાનક સુધી. આગળ સત્તા ખસી ગઈ 7મે, પૂજ્ય હુઆ શુભવીર, હું પણ મળ્યો તરે અવસરે, પૂજું અશત થઈ વીર, અક્ષત થઈ વીર. સત્તા 7મા ગુણસ્થાનક સુધીમાં નષ્ટ થઈ જાય છે. એટલે જીવ જેવો 7મે રમવાનું શરૂ કરે, 6ઠે 7મે, એટલે અંદર સત્તામાં પડેલા તિર્યંચ ગતિના આયુષ્યરૂપ કર્મો એ પણ દૂર થઈ જાય છે. અને પછી કર્મનો ક્ષય કરીને વર્ધમાન સ્વામી ભગવાન, 3 ભુવનના નાથ એવા તીર્થંકર ભગવંતો એ થવાની દિશા પ્રાપ્ત થાય છે. સાહેબ, હું પણ બરોબર તમે જેવા જીન થયા છો એવા જ અવસરે યોગ્ય સમયે તમને મળી ગયો છું, તમારી પાસે પહોંચી ગયો છું. હવે સ્થિર થઈને આ અક્ષત વડે તમને પૂજું છું. આશય એક જ છે કે હવે હું પણ મારું કામ સાધીશ. પૂજું અક્ષત થઈ વીર. હવે અક્ષતથી તમને પૂજું છું એ આશયથી કે હવે હું તમારી જેવો થઈ શકીશ. અને તમારી જેવા થવા માટે જે તિર્યંચ ગતિના બધા બંધના સ્થાનો છે, એની ઉત્કૃષ્ટ સ્થિતિ આયુષ્યની છે, એ બધી હું દૂર કરું. બસ આવું મને મારી અક્ષત પૂજાનું ફળ આપો. કાવ્યની અંદર કહે છે કે જીનવરની સામે રચેલું અક્ષતનું માંડલું પૃથ્વીતલ ઉપર અક્ષત એવા સુખનું નિદાન બને છે. કર્મોએ સર્જેલા દેહનું નિવારણ કરે છે અને ભવ સમુદ્રથી આપણને તારનારો બને છે. શબ્દ વપરાયો, જીનવરની સામે રચેલું માંડલું. માંડલું રચવું જોઈએ એ ફક્ત હવે પૂજનનો ભાગ રહ્યો. પૂજન રચાય કોઈ પણ, આપણે જોયું હશે દેરાસરોમાં વગેરેમાં, પૂજન રચાવવાનું હોય ત્યારે મોટું માંડલું એક રચાય. આપણે એવું સ્વીકારી લીધું છે કે આવું ફક્ત પૂજનોના સમયે જ હોય. આપણે તો એક નાનકડો સાથિયો કરી લેવાનો, દેટ્સ ઇટ. અક્ષત ભાવ, અક્ષત પરિણામ જોઈએ છે, પણ ઉલ્લાસ અક્ષત નથી. ઉલ્લાસ તો સાવ નાનકડો છે, એ તો તરત ભંગ થઈ જાય, એક સાથિયો થઈ જાય એટલામાં ઉલ્લાસ પૂરો થઈ જાય છે આપણો. આવા ક્ષત
ક્ષતિવાળા ભાવોથી થયેલી અક્ષત પૂજા એ કઈ રીતે આપણને ફળ આપશે? એટલે લખે છે કે જીનવરની સામે રચેલું માંડલું અક્ષતનું એ શું કરે છે તો કે અક્ષય એવા સુખનું નિદાન બને છે, દેહનું નિવારણ કરે છે અને ભવ સમુદ્રથી તારે છે. અવરોધ રહિત સુબોધને કરનારા સહજ સિદ્ધ એવા વર્ધમાન સ્વામી ભગવાન, હું મોટા દોષોને શોધી આપનારા અને શોધી અને શુદ્ધ કરાવનારા એવા મંગળ સ્વરૂપ સહજ ભાવરૂપી નિર્મળ અક્ષત વડે તમને પૂજું છું અને આ અક્ષતની જેવી સ્થિતિ મને પ્રાપ્ત થાય એવું હું માંગુ છું. અને છેલ્લો દોહો છે ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજામૃતિ નિવારણાય તિર્યગ આયુર નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય અક્ષતમ યજામહે સ્વાહા. તિર્યંચના આયુષ્યના બંધના સ્થાનો દૂર થયા, હવે તિર્યંચનું આયુષ્ય જ નિવારણ થાય એ માટે અક્ષત પૂજા કરું છું. આવી આ અક્ષત પૂજાની ભાવના. અને ત્યારબાદ આવશે હવે બહુ જ સરસ મજાની ઢાળ. અણહારી પદમે કર્યા વિગહ ગઈ અનંત, નૈવેદ પૂજા ફળ દિયો અણહારી પદ સંત. આવી આખી સરસ મજાની વાત એ આ અણહારી પદની, એની માટે આવતીકાલે મળશું. જીના જ્ઞાપત કંઈ પણ બોલાય તમે ઈચ્છામી દુકડમ. જય નામ જય હતિશાસ.